શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું કાલ ભૈરવ જયંતી, મહિમા, પૂજા અને કેવી રીતે થયા કાશીના કોટવાલ અને કાલ ભૈરવ અવતાર। કાલ ભૈરવ એ ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ છે। તો ચાલો જાણીએ કાલ ભૈરવનો અવતાર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો અને તે કેવી રીતે કાશીના કોટવાલ તરીકે પણ બન્યા। મહાશિવરાત્રિનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવશે, જે આ વર્ષે 26 ફેબ્રુઆરી 2025ના રોજ છે। શિવજીના અનેક અવતારો છે, જેમાંથી કાલ ભૈરવ પણ એક છે। કાલ ભૈરવના રુદ્રનો સંપૂર્ણ અવતાર માનવામાં આવે છે। પુરાણો અનુસાર ભગવાન શિવે કાલ ભૈરવની રચના કરી હતી, પરંતુ કાલ ભૈરવનો સંબંધ માત્ર ભગવાન શિવના અવતાર સાથે જ નથી, પરંતુ કાશી સાથે પણ છે। તેમને કાશીના કોટવાલ કહેવામાં આવે છે। તો ચાલો જાણીએ કે કાલ ભૈરવના અસ્તિત્વમાં શિવ ક્યારે આવ્યા અને શા માટે તેમને કાશીના કોટવાલ બનાવ્યા। શિવના રૌદ્રમાંથી પ્રગટ થયા કાલ ભૈરવ। સ્કંદ પુરાણમાં ભગવાન શિવના રુદ્ર રૂપમાંથી ઉત્પન્ન થયેલા કાળ ભૈરવનું વર્ણન મળતું છે। તેની અનુસાર એકવાર ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વચ્ચે આ વાતને લઈને બાંધ છૂટી હતી કે અમુક સૌમાં શ્રેષ્ઠ કોણ। આ ત્રણેય પોતાને મહાન માનતા હતા અને એમાંથી કોઈ નક્કી નથી થઈ રહ્યું। ત્યારબાદ આ નિર્ણય કરવા માટે કેટલાક ઋષિમુનિઓ બોલાવવામાં આવ્યા। ઋષિમુનિઓએ ઘણા વિચાર કર્યા અને ભગવાન શિવને ત્રિદેવોમાં શ્રેષ્ઠ માન્યા। ઋષિમુનિઓના મૌખિક નિવેદનથી શિવજી પ્રસન્ન થયા, પરંતુ બ્રહ્માજી નારાજ થઈને શિવજીથી ઈર્ષા કરવા લાગ્યા। આ રીતે ગુસ્સા અને ઈર્ષામાં બ્રહ્માજીએ શિવજીને અપશબ્દ કહ્યા। બ્રહ્માજી દ્વારા કરવામાં આવેલા આ અપમાનથી શિવજી ખૂબ જ ગુસ્સામાં આવ્યા અને તેમણે ગુસ્સાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું। આ રૌદ્રમાંથી કાળ ભૈરવનો જન્મ થયો। ગુસ્સાની જ્વાળામાં કાળ ભૈરવ આટલા પ્રસ્થિત થયા કે તેમણે તરત જ બ્રહ્માજીને પંચમ માથો કાપી નાખ્યા। આ રીતે કાળ ભૈરવ પર બ્રહ્મ હત્યાનું પાપ લાગી ગયું। બ્રહ્માજીનો પંચમ માથો કાપી નાખ્યો। આ રીતે કાળ ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગી ગયું। બ્રહ્માના પંચમ માથા કાપ્યા પછી કાળ ભૈરવનો ગુસ્સો ઓછો નથી થતો। ત્યારે ભગવાન શિવે કાળ ભૈરવને કહ્યું કે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા તેને તીર્થયાત્રા પર જવું પડશે। અનેક તીર્થ સ્થળોની યાત્રા કર્યા પછી કાળ ભૈરવ અંતે શિવની નગરી કાશીમાં પહોંચ્યા। અહીં કાળ ભૈરવે પૂજા અર્ચના કરી અને અહીં કાળ ભૈરવને જીવનના સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું। ત્યારબાદ કાશીમાં જ તેને બ્રહ્મ હત્યાના પાપની મુક્તિ મળી। શિવજીએ કાશીનો કોટવાલ બનાવ્યો। જ્યારે ભગવાન શિવે કાલ ભૈરવને કાશીમાં જોયું, તેઓ ત્યાં પ્રગટ થયા અને કાલ ભૈરવને કાશીની રક્ષા કરવાનો અધિકાર આપ્યો। આ પછી તે કાશીના કોટવાલ બન્યા અને કાશીની સુરક્ષાની જવાબદારી કાલ ભૈરવ પર છે। એવું માનવામાં આવે છે કે કાલ ભૈરવ કાશીના જુદા જુદા ભાગોમાં 8 સ્વરૂપોમાં વિદ્યમાન છે। જ્યારે પણ કોઈ કાશી આવે છે ત્યારે તેને કાલ ભૈરવના દર્શન અવશ્ય કરે છે। એવું માનવામાં આવે છે કે કાલ ભૈરવ ભક્તોના તમામ કષ્ટો દૂર કરે છે। આમ તો સનાતન સંસ્કૃતિમાં દરેક માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ કાલાષ્ટમી તરીકે ઓળખાય, કારણ કે શિવ પુરાણ અનુસાર આ તિથિએ મહાદેવના 5મા અવતાર કાલ ભૈરવનો જન્મ થયો હતો। પરંતુ મુખ્ય રૂપે કાલ ભૈરવ જયંતી કારતક માસની વદ આઠમના દિવસે ઉજવાય છે। આમ તો શિવ પુરાણમાં ભગવાન શિવના નંદી, અશ્વત્થામા, સરભ, ઋષિ દુર્વાસા, હનુમાન, વૃષભ, યતિનાથ, કિરત વગેરે વિવિધ અવતારોની કથાઓ કહેવામાં આવી છે। તેમજ વામન પુરાણમાં પણ ભગવાન શિવના રક્તમાંથી 8 દિવસોમાં 8 ભૈરવો ઉત્પન્ન થયા હતા। અન્ય રીતે અષ્ટમી તિથિના સ્વામી રુદ્ર છે, એટલે દરેક મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ એ કાલાષ્ટમી ઉજવણીની પરંપરા છે, જેમાં કાલ ભૈરવની પૂજા થાય છે। પરંતુ કાલ ભૈરવ જયંતીએ ભૈરવ, ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા અને આઠમના વ્રત કરવાનો વિશેષ મહિમા છે। ભારતમાં અમુક પ્રાંતોમાં તે કારતક મહિનામાં ઉજવાય છે, તો બીજા પ્રાંતોમાં તે માક્ષર મહિનામાં ઉજવાય છે। નારદ પુરાણ અનુસાર કાલાષ્ટમી વ્રત કરવાથી ભક્તની સર્વ મનોકામના પૂર્ણ થાય છે, તેમજ દરેક પ્રકારની બીમારી કે વિવિધ તકલીફો દૂર થઈ જાય છે। માન્યતા પ્રમાણે કાલાષ્ટમીએ કાલ ભૈરવની પૂજા કરવાથી ભય, ક્રોધ, દુષ્ટતા નાશ પામે છે અને વિવિધ સમસ્યાઓથી રાહત મળે છે। કાળ ભૈરવની આરાધનાથી નકારાત્મક શક્તિઓ અને અનિષ્ટ તત્વો સામે રક્ષણ મળે છે। તેમના આશીર્વાદથી કોઈ આપણું અનિષ્ટ કરી શકતું નથી। અન્ય લોકોની કુદૃષ્ટિ કે અનિષ્ટ કામનાઓ રક્ષણ મળે છે। કાલાષ્ટમીએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કાર્યથી પરવારી ઘરના મંદિરે, શિવ મંદિરે કે કોઈ પણ ભૈરવના મંદિરે તેલનો દીવો કરી ભગવાન કાલ ભૈરવને યાદ કરી પૂજન અર્ચન થાય છે।
તેમણે પ્રસન્ન કરવા માટે સ્તુતિ, સ્તોત્ર, મહાદેવ, ભગવાન મહાદેવના નામ જાપ કે પછી શિવ ભગવાનની સ્તુતિ અને આરતી કરવામાં આવે છે. તેમને પ્રસાદમાં વિશેષ રૂપે ખીર, હલવો કે ફળો ધરાય છે. આ દિવસે લોકો વ્રત અને ઉપવાસ રાખે છે તેમજ સાંજે કથા શ્રવણ અને જપ માળા કરે છે. કાલાષ્ટમીએ આ 5 ઉપાય કરવાથી ભાગ્યોદય થાય છે. તો પેલું છે કૂતરાને ભોજન કરાવવું. કાલ ભૈરવનું વાહન શ્વાન છે, તેથી કાલાષ્ટમીએ ખાસ કરીને કૂતરાને દૂધ કે ભોજન આપવાથી તેમજ ગરીબોને જમાડીને પણ ભગવાન પ્રસન્ન થાય છે. તેથી ભાગ્યમાં સુખ અને સમૃદ્ધિ મળશે તેમજ દુર્ભાગ્ય દૂર થશે. બીજું છે વાણીની શુદ્ધિ. કાલાષ્ટમીએ કોઈનું પણ અપમાન ન કરવું, અપશબ્દ ન કહેવા, અસત્ય ન બોલવું જોઈએ, જેથી વાણી અને કર્મ શુદ્ધ રહી શકે. આ દિવસે વ્યક્તિત્વના આચરણ અનુસરવા પર પણ વિશેષ ભાર અપાય છે, કારણ કે કાલ ભૈરવને દંડાધિપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે શુદ્ધ વાણી અને શુદ્ધ કર્મ થકી ભાગ્યમાં કોઈ દોષ નહીં લાગે. અનીતિ કે અન્યાય ન કરવું. કાલ ભૈરવ અનીતિ કે અન્યાય સામે દંડ આપનાર દેવ છે. કોઈ પણ જાતના ભેદભાવ વિના તેઓ અન્યાયને અનુસરે છે. અન્યાય વિરુદ્ધ દંડ આપવામાં તેમણે ભગવાન બ્રહ્માને પણ છોડ્યા ન હતા. માટે જાણે કે અજાણે પણ અનીતિ કે અન્યાય ન થઈ જાય તેનું ધ્યાન રાખવું, પણ ભાગ્યમાં સફળતા મળશે. ચોથું છે ભગવાન શિવની આરાધના. કાલાષ્ટમીએ ખાસ કરીને શિવ મંદિરમાં દર્શન કરવા, મહાદેવને દૂધ કે ગંગાજળથી અભિષેક કરવો અને શક્ય હોય તો બીલીપત્ર પણ ચડાવવું. ભગવાન મહાદેવની પૂજા થકી પણ કાળ ભૈરવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ મળે છે. પાંચમું છે મંત્ર જાપ અને માળા. કાલાષ્ટમીએ ખાસ ઓમની કે ઓમ નમઃ શિવાય કે પછી શિવ મંત્રોની માળા કરવી. ધ્યાન કરવું કે શિવ સ્તુતિ કે સ્ત્રોત પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે. આધ્યાત્મિક ઉન્નતિ અને શુભ ભાગ્ય પ્રાપ્ત થાય છે. કાલાષ્ટમી કાલ ભૈરવ જયંતી કથા. ભગવાન કાલ ભૈરવની ઉત્પત્તિની કથા. પૌરાણિક કથા અનુસાર એક દિવસ સૌને ત્રિદેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શિવમાંથી શ્રેષ્ઠ કોણ એવો પ્રશ્ન હતો. માટે સૌ દેવતાઓએ સભા ભરી, જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ હાજર હતા. સૌએ પોતપોતાના મંતવ્યો જણાવ્યા. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને સૌના મંતવ્યો સ્વીકાર કર્યા, પરંતુ ભગવાન બ્રહ્મા તેમની વાત માન્ય નહીં. એટલું જ નહીં, પણ તેમણે ભરી સભામાં ભગવાન મહાદેવનું અપમાન કર્યું. નિર્દોષ હોવા છતાં થઈ રહેલા અપમાનથી ભગવાન શિવ ખૂબ ક્રોધિત થયા અને ભય ઉપજાવે તેવા રવ અવાજ કરીને ત્રાડ પાડીને ભૈરવ અવતાર લીધો. કાળો રંગ, ક્રોધથી લાલ થયેલી આંખો અને ભયાવહ અવાજ સાંભળીને સૌ કોઈ ગભરાયા. બ્રહ્માને તેમના દુષ્ટ કૃત્યો દંડ આપવા માટે તેઓ કાલ ભૈરવ બની દોડ્યા અને બ્રહ્માના 5 મુખમાંથી એક મસ્તક કાપી નાખ્યું. પૂરી સભામાં હાહાકાર થયો. હવે બ્રહ્માના ફક્ત 4 મુખો જ રહ્યા, પરંતુ કાલ ભૈરવનો ક્રોધ ઓછો થતો નથી. અંતે ભગવાન બ્રહ્માએ ક્ષમા માંગી, ત્યારે કાલ ભૈરવ શાંત થયા. આ ઘટનાને કારણે તેમને બ્રહ્મ હત્યાનો પાપ લાગી ગયો, જેની માટે ભગવાન શિવે તેને પૃથ્વીલોક પર જઈ તપસ્યા કરવા કહ્યું. તેમની આજ્ઞા મુજબ પ્રાયશ્ચિતનો ઉપાય અનુસરીને તેને અનેક વર્ષો સુધી પૃથ્વી પર ભ્રમણ કરીને તપસ્યા કરી. આખરે કાશી વિશ્વનાથ ધામે તેમની યાત્રા અને તપસ્યા પૂર્ણ થઈ અને તેઓ ત્યાં જ દ્વારપાળ બનીને સ્થાયી થયા. આમ કાળ ભૈરવ અન્યાય સામે દંડ આપવાના અધિકારી હોવાથી તેમણે દંડાધિકારી અને પ્રાયશ્ચિત કર્યું હોવાથી તેને દંડપાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. નીતિ અને ન્યાયપ્રિય દેવ કાળ ભૈરવ સૌને નીતિ માન્યતા કેળવવાનો સંદેશ આપે છે. નીતિ અને ન્યાયપ્રિય દેવ કાળ ભૈરવ સૌને નીતિ માન્યતા કેળવવાનો સંદેશ આપે છે. કાળ ભૈરવ એ ભગવાન શિવનું શ્યામ સ્વરૂપ છે, જેને સમયના રક્ષક અને નકારાત્મક શક્તિઓના રક્ષક માનવામાં આવે છે. તેને કાલ, સમય અને ભૈરવ ભયથી મુક્તિ તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાલ ભૈરવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તે પોતાના જીવનમાં સકારાત્મક પરિસ્થિતિનો અનુભવ કરે છે. પૂજા પદ્ધતિ છે સ્નાન અને વ્રત. કાલ ભૈરવ જયંતીના દિવસે સૌપ્રથમ સૂર્યોદય પહેલાં શુદ્ધ સ્નાન કરવો અને પછી દિવસભર ઉપવાસ કરીને ઉપવાસ કરવો. આ દિવસે કાલ ભૈરવના મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. ભક્તો રાત્રે પૂજા કરીને ભગવાન કાલ ભૈરવની પૂજા કરે છે. તેમની પૂજામાં લીંબુ, ખાંડ, તલ, ગુલાબ અને દારૂનો પ્રસાદ ચડાવવામાં આવે છે. જેમ કે કાલ ભૈરવને દારૂ અર્પણ કરવાનો સામાન્ય માનવામાં આવે છે. પૂજા દરમિયાન ઓમ કાલ ભૈરવાય નમઃ અને ઓમ ભૈરવાય નમઃ મંત્રનો જાપ કરવાનો શુભ માનવામાં આવે છે. તેનાથી શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ખાસ કરીને કાળા તલ, વરિયાળી, હલવો અને દારૂ કાળ ભૈરવને અર્પણ કરવામાં આવે છે. આ પછી ભક્તો ભગવાનના આશીર્વાદ મેળવે છે. રવિવાર અને બુધવારે ભૈરવની ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કૂતરાને મીઠાઈ ખવડાવીને દૂધ પીવડાવવામાં આવે છે.
ભૈરવની પૂજામાં શ્રી બટુક ભૈરવ અષ્ટોત્તર શતનામાવલીનો પાઠ કરવો જોઈએ. ભૈરવની પ્રસન્નતા માટે શ્રી બટુક ભૈરવ મૂળ મંત્રનો પાઠ શુભ માનવામાં આવે છે. મૂળ મંત્ર છે હિમ બટુકાય આપદુદ્ધારાયણાય કુરુ કુરુ બટુકાય હિમ. શ્રી ભૈરવના અનેક રૂપ છે, જેમાં મુખ્ય રૂપ શ્રી બટુક ભૈરવ, મહાભૈરવ અને સ્વર્ણાકર્ષણ ભૈરવ મુખ્ય છે. જે ભૈરવની પૂજા કરે તે રૂપના નામનું ઉચ્ચારણ કરવું જોઈએ. બધા ભૈરવોમાં બટુક ભૈરવની ઉપાસના વધુ પ્રચલિત છે. તાંત્રિક ગ્રંથોમાં અષ્ટભૈરવના નામોની પ્રસિદ્ધ છે, જે આ પ્રમાણે છે. પહેલું છે અસિતાંગ ભૈરવ, બીજું ચંડ ભૈરવ, ત્રીજું રૂરુ ભૈરવ, ચોથું ક્રોધ ભૈરવ, પાંચમું ઉન્મત્ત ભૈરવ, છઠ્ઠું કપાલ ભૈરવ, સાતમું ભીષણ ભૈરવ અને આઠમું સંહાર ભૈરવ. શ્રી ભૈરવથી કાળ પણ ભયભીત છે, તેથી તેનું એક રૂપ કાળ ભૈરવના નામથી પણ પ્રચલિત છે. દુષ્ટોનો નાશ કરવાને કારણે તેમને આમર્દક કહેવામાં આવે છે. શિવજીએ ભૈરવની કાશીના કોતવાલ તરીકે પણ સ્થાપિત કર્યા છે. જે વ્યક્તિઓની જન્મકુંડળીમાં શનિ, મંગળ, રાહુ વગેરે પાપ ગ્રહો અશુભ ફળદાય છે, નીચવાત અથવા શત્રુ ક્ષેત્રીય હોય, શનિની શાળેસ્તાથી અને અઠિયાથી પીડિત હોય, તે વ્યક્તિ ભૈરવ જયંતી અથવા કોઈપણ મહિનાની અષ્ટમી, રવિવાર, મંગળવાર અને બુધવાર પ્રારંભ કરી બટુક ભૈરવ મૂળ મંત્રથી એક માળા 108 વારનો જપ કરો અને રુદ્રાક્ષની માળાથી 40 દિવસ સુધી કરી અવશ્ય શુભ ફળની પ્રાપ્તિ થશે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.